આપણે જઈશું ખેતર માટો મારો બકાલું જો બસ અંધારો જો થોડેક થોડેક બપોરની પૂગી જાય આપણે બાજરી જો કેટલી મસ્ત થઈ ગઈ છે આપણે પમજી તો સાયકલ થયેલા હતા દવાખાને કાલે આવ્યા છીએ આજે આવીને વિડીયો બનાવવા મળ્યા છીએ આપણે હમણાં સાયસન ખેતર આવ્યા જાય એટલે એમ કે થોડુંક હાલે તો સારું ને એમ એ હાટ જો એ ખેતરમાં આગળ બેઠા દઈશું આપણા કપાની મસ્ત શીખી છે જો સોરી ફૂલ હે પણ ગવાર આવશે ને તાર ગવારને શાક ખાને ના આવું છે એ લબર હે એ બન જો તમારો કરે રે આજે આપણે ખેતરનું કામ કરવાનું છે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જોવા જોઈએ આપણો બ્લોગ જોતા હોઈએ હંમેશા નવો બ્લોગ ચાલુ થયો છે 100 દિવસનો ડેટ છે ને એમાં દિવસ 2 બરાબર ને કીધી બેન તો હું કરા કેમ ખેતરમાં આવે હે આ મુછાડ છે મારો મુછાડ હે મુછાડ આજે આપણે વાકવાનું છે હાથી અને આપણે શું આવવાનું હતું લઈ ગયું વાવવાનું તો અડદ ને એવું છે અડદ ને મગ વાવવાના છે હાથે આંકે છે અને પપ્પા બેઠા છે ને દાદા આંકે છે પરિંકા તું શું કરા કાન આવી ગયો સુધી ને મારામાં સપલા કરા બાજરી જો ખેડ ને નથી મોટું મોટું થઈ ગયું વાયલોર કેટલી ઓલું આ કેટલું મસ્ત થઈ ગયું છે ગવાર સોરી તો જો કેટલી મસ્ત થઈ છે ઉગરફુલી સોરી છે થોડાક દિન આવતા થઈ જાય ઓલા પણ બધા દાડિયા ને દેશે હિતેશભાઈ એની આજ તો બાજરી વાવવાની છે બસ આપણે તો બ્લોક ઉતારવાનો નહીં આપણે બીજું કંઈ કામ ને સા દેવાની બ્લોક ઉતારવાનું ને ઠામડા ઉડવાનું એવું બધું હે કલર હેનો કલર સપલાનો ઉડી ગયો કલર હવે નવા લેવા પડશે ઓકે તે ફગાઈ નાખવાના લ્યો કલર ઉડી ગયો તો લાઈટ કરો કે ખેતરમાં કેમ ખેતરમાં આટો મારવા હતા હાલો આપણે જઈશું ખેતરમાં આટો મારો બકાલું જો બસ અંધારો જો થોડેક થોડેક બપોરની પૂગી જાય આપણે બાજરી જો કેટલી મસ્ત થઈ ગઈ છે આપણે પમજી તો સાયકલ થયેલા હતા દવાખાને કાલે આવ્યા છીએ આજે આવીને વિડીયો બનાવવા મળ્યા છીએ આપણે મજાના ઓવિંકા પપ્પાની હતી ખેતરમાં દિલા આટો મારવા મને આખું આટું થઈને સાયસન ખેતરમાં આવ્યા જાય એટલે એમ કે થોડુંક હાલે તો સારું ને એમ એ આટું જો એ ખેતરમાં આગળ બેઠા દઈશું આપણા કપાની મસ્ત શીખી છે જો સોરી આપણે આ કપાય છે આપણી છે પપ્પા જો ખેતર માટે મારે છે પવિંકા ઊભી રે છે કેમ કે એને તો વરસાદ પહેલા વરસાદમાં સોંપી દીધું હતું આપણે બીજા વરસાદમાં સોંપ્યો છે આપણે સોરી કવડી મોટી થઈ ગઈ છે આવી જશે હવે ગવારે આવતા થઈ ગયા છે કાબે શીંગો આવી ગયું આ જો શીંગો આવી ગયું છે ના ના શીંગો આવી ગયું આ બધી આ શીંગો કેવું ફૂલ હે પણ ઈ ગવાર આવશે ને તાર ગવારને શાક ખાને ના આવું છે એ લબર હે એ બન જો તમારો આ તો બચી દીધો આપણે સોરી મસ્ત સજી છે સરસ મજાની હા સોર આવતા ચાલતી જાય ગવાર મને તો ગમે ગવાર મસ્ત છે બે બાજુ મને આકારી નહીં બેહી જાય બાપ દીકરી લે જરાક જરાક આમ તો કપાસે અમારે પણ 5-6 પાંદડા થઈ ગયા છે ઓલરેડી કપાની ઓયની બાજુમાં આપણી એક બાજુ શું કહેવાય એક બાજુ સોરા છે એક બાજુ ગવાર ઓલા ગવાર છે હા એક બાજુ સોઈ છે એક બાજુ ગવાર છે ગવાર જરાક આમ થશે પણ ફૂલ આવી ગયા છે જો મગ વાય થઈ જશે હારો દેખાય કીધી બેન તું કરા લાઈટ કરો કે તો અમારે કીર્તિબેન નું બહુ સારામાં સારું કેમ કે કીર્તિબેન આવીને બેસી જાય કા બેન લાઈટ કરો એમ કે એકવાર પવિંકા આપણે તું કે લાઈટ કરો કે તો આ તાર ઉપર હારી ઊભી રહી આવી ગયા ફોટો પાડ
પછી કેતા અહીં ઉભી રહે તારો પપ્પા કેમ છો બધા કેમ કહેજે અહીં જો મારા મું અહીં જોવાનું સુશી સુશી સરસ મજાનો કપા થઈ ગયો છે જો આપણે બધું એક હરખો કપા વિહાક કરીને ને જરીક પાછો પડી ગયો હા આપણે કેમેરો ઓલરેડી હાથમાં લઈ લીધો છે સનસેટ થઈ ગયો છે તમને પાછો દેખાતો હશે કદાચ એટલે હું કીર્તિબેન અહીંયા બેઠા છીએ પવિનાબેન આગળની ફ્રેમમાં જોવે છે એમ બાપ દીકરી આવીએ છીએ કે નથી આવતા કેમ પવિનાબેન જોવો છો કે સાચું કહેજો હા કે નહીં હા અમે બ્લોક ઉતારવા ખેતરમાં વહી આવ્યા કહી દે આજ અહીંથી મારો પરવીનો દીકરો બ્લોક ઉતારશે કઈ બેનું બ્લોક ઉતારશે ને તું ઉતારીને કીધી હા હા એવું છે આ બધું એકનું એક જોઈને તમે બોર થઈ જાવ તો ક્યારેક આપણને એમ થાય કે હાલો બાટલું ઉતારીએ એવું છે જવો અમારે એની મમ્મી ખીજાય જવો પવિનાને કા પવિના મારો દીકરો હે બેહી જા અહીંયા બાપાને કામ બેહી જા જો અમારે કીર્તિબેન ને મજા આવે ઉતરી આવે છે ક્યારેક ક્યારેક કા કીધી ઉતરી આવે ને હા કે અમારે કીર્તિ હજી બોલતા હરખું શીખી નથી પણ ધીમે ધીમે બોલતા શીખે પવિના શીખવાડે કા પવિની શીખવાડે ને બેન ને બોલતા એકડા ને એવું શીખવાડે ને બેન એની મમ્મી ખીજાણી ને એટલે નહીં બોલે હવે એ જો બે બેન તેલ લીધી છે પવિંકાને માથે ચડાવી છે ને કીર્તિબેન ને ચડાવી છે એક પેડમાં નાલા જાય છે આપણે ઘરે હવે કીર્તિબેન સમજો છે બાય બાય કરી દે કીધું એક બેન ને ચડાવ્યો હાંડ્યો તમે સમજા કરો લોટિંગ વધી ગયેલું છે એટલે કેવું બોલે ગાંડા હોય ને ગોળે કરે કેમ મારવા પીડા કઈ કામ આપણે એલા જઈશું હજી હાથમાં આવી ગયો છે આપણે મળીશું આગલા બ્લોકમાં તા લગન બાય બાય ખેતરમાં લે આપણે બ્લોક પૂરો કરીએ છીએ અત્યારે બેન ની પૂગી જશે ઘરે એની પપ્પાની ગાડી છે આવી જશો તમે ઘરે આપણે કીધું હોય ને ઘરે જઈને મળી ગયા પાછા આપણે પડી જાત પાછી હા લે ને જો પવિનાબેન કેમ મોટું કરે હું એમ કરું ને ત્યાં આમ કરે કીર્તિ અમારે કરે